મહીસાગર જિલ્લાના લુણાવાડા બ્રિટિશ શાસનના કાળમાં ઈસવીસન 1912માં ગોધરા લુણાવાડા નેરોગેજ પશ્ચિમ રેલવે દ્વારા શરૂ થઈ હતી, જેનો કોડ નંબર LNV હતો. અત્યારે પણ રેલવે સ્ટેશન ખંડેર હાલતમાં જોઈ શકાય છે. જ્યારે ગોધરા લુણાવાડા ચાલતી આ રેલવેની સુવિધાથી વેપાર રોજગાર સારો ચાલતો હતો, પરંતુ લગભગ ઈસવીસન 1973 થી 74ના વર્ષથી કયા કારણો કે પછી કયા નિયમો અનુસાર આ રેલ સેવા બંધ કરવામાં આવી તે જાણી શકાતું નથી. નવાઈની વાત તો એ છે કે મહીસાગર જિલ્લાના કેટલાક લોકોએ ટ્રેનની મુસાફરીની તો વાત બાજુમાં, પણ ટ્રેનના દર્શન પણ કર્યા નથી. ત્યારે આ વાત એટલા માટે કરવામાં આવે છે કે ગુલામીમાં ચાલતી રેલ સેવાને દેશની આઝાદી વખતે અને હવે બુલેટ ટ્રેનના જમાનામાં આ મહીસાગરમાં રેલ સેવાની ખૂબ જ આવશ્યકતા છે. કેટલીક સરકારો આવી અને ગઈ, કેટલાય નેતાઓ, સંસદ સભ્યો, ધારાસભ્યો રેલવેની સમસ્યા દેખાઈ નહીં. આ મહીસાગર જિલ્લાની કમનસીબી છે કે કામની નબળાઈ. પૂર્વ સાંસદ રતનસિંહ રાઠોડે રેલવે મંત્રીને લેખિતમાં જણાવ્યું હતું કે ફરીથી જો આ રેલ સેવા શરૂ કરવામાં આવે તો અરવલ્લી, ખેડા, દાહોદ, ગોધરા, રાજસ્થાન, મધ્યપ્રદેશને જોડતો રેલવેથી જોડાય તો વેપારી, ઉદ્યોગ અને ધંધા રોજગારની ઘણી તકો ઊભી થઈ શકે તેમ છે.